તો અચાનક હું ને મારો ફ્રેન્ડ આવી ગયા બહુ ટાઈમ પહેલા એક ડુંગળી સોંપી હતી ને અંદર વ્યો છે. મારી નજર પડી આ ફાટેલા રૂ આવી ગયું છે. શું ઠંડુ પાણી, મોજ આવી ગઈ. પાણી સારું હશે. મેં જોક માર્યો એટલે દાદી દાંત કાઢે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આઈ હોપ બધા સારા હશો ને હેલ્ધી હશો. તો આપણે સવારમાં જો ચાય નાસ્તો કરી લીધો છે અને ચાય નાસ્તો કરીને મમ્મીએ એક કામ આપ્યું છે કે જે ઓલી કાસરી સુકવવાની આપી હતી ને રાતે આપણે તપવી હતી. રાતે જ્યારે આપણે તપવીને પછી સૂઈ ગયા હતા ને વ્લોગ એન્ડ કરીને પછી કાસરી સવારમાં એનો હાલ તમે જોઈ જઈશો ને તો તમને દાંત આવશે. કેવું કે જ્યારે અમારે આટલા દિવસ તડકો હતો તો અમે શું વિચાર્યું કે આપણે હાલો ને આથણા કરી નાખ્યું. આટલા દિવસ મસ્તીનો તડકો છે એટલા માટે. તો જે દિવસ અમે લાવીને સીબડા લાવીને કટ કરીને તપીવાને એ દિવસે જ વરસાદનું વાતાવરણ થઈ ગયું અને કન્ટિન્યુઅસ આજે એવું જ છે. તો અમે જો અમારી કાસરી બગડી ગઈ કેમ કે આ તપી હરખો તડકો મળ્યો નહીં, જો આવું થઈ ગયું એટલા માટે. તો આ મારા આથાણા નહીં થાય આ ફેર. આઈ થિંક થોડાક ટાઈમ પછી પાછો તડકો નીકળે ને તો પાછા બીજા સીબડા મંગાવીને અને પાછું થઈ જાય. કોઠીમડા નથી હજુ આવ્યા, મંગાવ્યા છે કોઠીમડા હજુ આવ્યા નથી. તો અમારે જે આશા હતી ને જેવી કે આમાં આથાણું ખાશું, કાસરી ખાશું, પણ એ ફ્લોપ થઈ ગયું એટલા માટે કે તડકો ના નીકળ્યો એટલા માટે. અમારે યાર એવું જ થાય, અમારે ક્યાંક બહાર જવાનું હોય કે ક્યાંક ફરવા જવાનું હોય ત્યારે વરસાદ આવે, મારે ક્યાંક રીલ બનાવવા જવાનું હોય, વિડીયો બનાવવા જવાનું હોય ત્યારે વરસાદ આવે. જ્યારે અમારે કંઈક કરવાનું હોય ને અમારે નવીન ત્યારે જ વરસાદ આવે. એટલે અમારે વરસાદનું ને અમારે નડતર છે એટલા માટે. સવારમાં આપણે ચાય નાસ્તો કરી લીધો છે, મંદિરે જઈ આવ્યો ને સવારમાં મસ્ત દર્શન કરીને આવતો રહ્યો. તો તમને બધાને એક વસ્તુ બતાવો. આ જો ઓલું જે ભીંડો હતો ને એ તો થોડોક સળગી ગયો છે ને હજુ સળગ્યો નથી કેમ કે થોડોક લીલો હતો ને એટલે 2-4 દિવસ પછી એને એકદમ તપી જાય ને એકદમ કડક થઈ જાય ને પછી પાછું એને પેટ્રોલ નાખીને આપણે સળગાવી નાખશું. તો આ છે ને આઈ થિંક આને હાથે નીંદે આ પાર નહીં આવે અને હાથથી થાકવું પડશે, નકર છે ને આને દવા છાંટવી પડશે. એમના હાથે તો આવે એમ નથી કેમ કે ઉબડ ખાબડ જમીન છે ને એટલા માટે. આ ભીંડો હતો ને ભીંડો તો એકદમ મૂળમાંથી ઉખાડી નાખ્યો હતો એટલે ભીંડાનું કંઈ ઓલું નથી એટલા માટે. તો જો સવારમાં વાતાવરણ એવું છે ને કે કંઈ નક્કી નથી ક્યારે વરસાદ પડી જાય ને ક્યારે તડકો તો છે જ નહીં. આજે આ હંતી ગયા છે સૂર્યોદય એટલા માટે. તો આ જોઈ લો આવું વાતાવરણ છે. તો હાલો આપણે કંઈક કામ કરી લે. ઓલું જે છે ને એને ઢોરને બહાર નાખવાનું છે કેમ કે ઓલું જે બગડી ગયું કહેવાય, હવે બહાર નાખી દે, ગાયો ખાઈ જાય, બધું ખાઈ જાય એટલા માટે. ચાલો બહાર નાખી દઈએ. તો આપણે તો ના ખાઈ શકીએ પણ જાનવર તો ખાઈ શકે ને એટલા માટે. હાલો નાખી દઈએ. જો તો ખરી કેટલા મસ્ત ફ્લાવર આવ્યા એક સાથે, આટલા બધા ફૂલ હોઈ ગયા. મેં છે ને ગાઈસ આટલી કટકી રોપી હતી ખાલી, તો આટલા મસ્તી નાના મને ઓલો નહોતું મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલો. ગાઈસ ચાય નાસ્તો કરવા, ચાય નાસ્તામાં છે આજે પરોઠો. કેમ કે એટલે રોજ ભાખરી ખાઈને અમે બોર થઈ ગયા. મેં કીધું મમ્મી કે પરોઠો બનાવતા સાથે ઘીની બહેણી છે અને આ ગોલુભાઈ જાઓ નાસ્તો કરવા બેઠા, એને પરોઠો છે. એને અડધો પૂરો કરી નાખ્યો ને અને મેં હજુ લીધો જ છે કેમ કે એને અત્યારે સ્કૂલ જવાનો ટાઈમ છે ને એટલા માટે. આમ હું નહીં કરો કર કંઈક બોલ નહીં કંઈક બોલ. હવે કેટલા વાગે જવાનું વાર છે? હજુ 15 મિનિટની વાર છે. તો હાલ ફટાફટ આપણું પેકિંગ કરો ને ટિફિન પર હાલ ફટાફટ નાસ્તો. જો ગાઈસ આજે અમારો વૈદિક કામે સડી ગયો છે. આ બહુ ખડ હતું બધું જો એને કાઢ્યું કે જો કેટલું ચોખ્ખું કરી નાખ્યું બધું. જો મમ્મી આમાં નીકળતું ને શું કરું? એમાં હાથે તોડી લેવાનું, દાંતેડી ના નાખતો, બસ એમ હાથે નાખ ને તો આવી જાય બધું. જો કેવું સાફ કર્યું, જો કેટલું ચોખ્ખું થઈ ગયું. આવું રોજ કામ કરતો હોય શરીર ઓછું થાય ને મગજ એ ફ્રેશ રહે. કામકાજ વગરનો મગજ ખરાબ થાય. ઓલા દી આ કેમ સાફ કરું ખબર છે? ઓલા દિવસ અહીંથી યારું આવ્યો હતો ને તો અહીંયા જ ઘરી ગયો કામ. હા વૈદિક યારું જોઈજો ને એટલે બી ગયો એટલે એ બધું સાફ સફાઈ કરી વિચારી લીધું કે આ સાફ કરી નાખવું હે, નકર આપણે અહીં ગરવાનું થાય. અહીં બહાર હાલવા ચાલવાનું ઘડીએ હોય એટલા માટે. ઘણા બધા કોમેન્ટ્સ કરે કે તું ચડ્ડો કેમ પહેરસ દિવસના? મને વધારે કમ્ફર્ટેબલ લાગે ને એટલા માટે ચડ્ડો પહેરું. બાકી કંઈક બહાર જવાનું હોય તો બધું પહેરું વ્યવસ્થિત. ખાલી ઘરમાં રહું ને ત્યારે વ્યવસ્થિત આ ચડ્ડો પહેરું ને એટલે મને કમ્ફર્ટેબલ ફીલ થાય એટલા માટે. એટલે ગરમી અત્યારે લાગે ને એટલે મને ચડ્ડોમાં જ વધારે ફાવે એટલા માટે. ઘણા બધાની પ્રોબ્લેમ. આ ખડ હવે ક્યાં નાખશું મમ્મી? બહાર બધું કાઢી નાખવાનું. ખડ નીંદ્યું હતું ને તો જે મેં ગાયને નાખી દીધું છે બટ એને રિજેક્ટ કરી નાખ્યું. ખબર નહીં કેટલું મસ્તીનું ખડ છે નાખી દીધું ને મેં રિજેક્ટ કરી નાખ્યું, નથી ખાવું એમ કે. તો બીજી બધી ગાયો આવે છે એ જોઈએ આપણે એ ખાય છે કે નથી ખાતી. હાલ ખા સારું મેં ખડ નાખ્યું ભેગી ગાયો જો બધી આમ આવે, એક આમ રહી આવે છે.
તો આ ઉભો તો અચાનક હું ને મારો ફ્રેન્ડ આવી ગયા વાડીએ, કેમ કે ખમથા ફ્રી હોય બેઠા હતા ને, તો મેં કીધું હાલ ને આપણે વાડીએ જઈને આટો મારીએ. તો કેટલા ટાઈમ પછી વાડીએ આવ્યો ને તો એટલું મસ્ત અહીં કેટલો મસ્ત છે, તમને પવનનો અવાજ આવતો હતો, એટલો મસ્ત ઠંડો પવન, ઉપરથી પાછા છાંટા છાંટા ચાલે. અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે છાંટા 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 ચાલુ જ છે. એટલા માટે સારું કે આપણે મેં કીધું એક થેલી લઈ લો, ફોન વરસાદ આવે તો પલ્લી જાય ફોન, એટલા માટે થેલીને મૂકી દે, આપણે વરસાદમાં નહીં નાખજો. તો જો કેટલી મસ્તીનો અમારો કપા તમને બતાવજો. જો આ અમારો કપા છે, અહીંથી લઈને ઠેઠ ત્યાં સુધી એકદમ ઓલો જ આ બધા ઝાડવા દેખાય ને તમને, આ બધા ઝાડવા આવ્યા ને, આ બધા ઝાડવા ત્યાં સુધી અમારો કપા છે. એમ જોજો, સમજો ફૂલ આવી ગયા છે, બટ ઝીંડવા હજુ બહુ મસ્તીના ઝીંડવા. આમ જો તો ખરી ઝીંડવા કેટલા બધા, આમ જો તો ખરી કેટલું નીટ એન્ડ ક્લીન, ચોખ્ખે ચોખ્ખું. નકર તો કપામાં છે ને બહુ એટલે બહુ ખડ હોય, ખડ એટલો ખડ હોય કે વાત જ તમે જોતો, બટ એટલું નીટ એન્ડ ક્લીન તમે જો ચોખ્ખું જોઈ શકો છો, કેટલું ચોખ્ખું છે ને કેટલા મસ્ત. મારા ખંભા જેટલા થઈ ગયા છે કપા, મારા ખંભા જેટલો આ ખંભો નહીં, આટલો કપા થઈ ગયો. બોલો વિચાર કરો, હજુ તો આ કપા તો એટલો લાંબો થાય ને કે આપણે ઢંકાઈ જઈએ આખા. એટલા માટે તો હાલ આપણે જઈએ જોઈએ. અને આમ જો કેટલા બધા બરબણિયાસ છે, સમજો જોજો. અને વાતાવરણ એકદમ સુમસાંગ થઈ ગયું છે, બીક લાગે એવું. તો ગાઈસ અત્યારે જો પાણી વાળવાનું કામકાજ જોરથી ચાલુ છે, જોરથી. તો અત્યારે નથી, કેમ કે અત્યારે ટાઈમ થઈ ગયો છે. બધા અમે કેવું કે ફ્રી ટાઈમ લઈને આવ્યા હતા, કોઈ વાડીએ ના હોય ને ત્યારે બપોરે 2 થી 3 ગાળામાં. અત્યારે કોઈ ના હોય વાડીએ, અત્યારે બધા ઘરે જતા રહ્યો જમવા માટે. તો અહીં પાણી ચાલુ હતું વાળવાનું. તો જો અહીંથી પહેલાં છે ને આ સીધી છે ને આમ જાહે, તો અહીંથી આને પાવાનું, અને બે કટકા છે, એક ઓલી બાજુનું છે ને એક આ બાજુ. તો આને છે ને અહીંથી પહેલાં અમે અહીંથી તોડીએ ને, અહીંથી તો અહીંથી પાણી અહીંથી જાય ને અહીંથી આમ જાય, તો એટલે ઓલું બીજું આ સીધી નેક છે ને બીજામાં જાય. તો એવી રીતે પાણી વાળીએ. અને અહીં એટલે ગારો છે. પાછું આઈ થિંક મને લાગે અહીં સુધી જ પાણી આવ્યું છે. પહેલાં છે ને આનું કામ, પહેલાં આનું પાણી વાળેલું લાગે ઓલી બાજુનું, એટલે અહીંનું હજુ નથી કર્યું. આ તો થોડુંક જ ઘણું લીલું છે. તો વરસાદ આવી જાય ને, વાતાવરણ છે વરસાદ જેવો, તો વરસાદ આવી જાય ને તો આ પાવવાની જરૂર નથી, કેમ કે જરીક લીલું પોચું જેવું છે, પોચું. તો એમાં વરસાદ આવી જાય ને તો પાવવાની જરૂરત જ ના પડે. એટલા માટે તો આપણે વરસાદ આવે તો સારું, તો આ પાવવાનું કોઈ મહેનત જ ના કરવી પડે. બહુ ટાઈમ પહેલાં એક ડુંગળી સોંપી હતી ને, તો કેવડી મોટી થઈ ગઈ જો તો ખરી. અને અમારા બીજા ખેતરમાં છે ને ડુંગળી કરી છે. મારી નજર પડી આ ફાટેલા રૂ આવી ગયું છે, પહેલું રૂ. આ હું મારા હાથે ખેંચીશ જ્યારે ઓલું થાય ને. હું શું કરું ખબર, કોઈ બી મતલબ રૂ હોય ને કપાનું, બધેથી પહેલી વીણ, તો બધેથી પહેલાં મારા હાથે ખેંચાવરાવે, પછી કપાને પછી વીણવાનું હોય કે કંઈ બી કરવાનું, પહેલાં મારા હાથે વીણવાનું જે ચાલુ કરે ને, તો મારા હાથે હું એક ફૂમકું ખેંચું ને પછી માતાજીના મંદિરમાં જઈને મૂકું, પછી ત્યાં વીણવાનું ચાલુ થાય. જો ઝરમર વરસાદ ચાલુ થયો, ઓલા છાયા નીચે જઈને બેસવું પડશે, કેમ કે વરસાદ આવી ગયો છે ભાઈ. હાલ વરસાદ આવ્યો, હાલ પાછો આવી. તો અત્યારે કુંડી ભરાય છે, જો એ હવે આમાં પાણી પી લે. હવે એક લપકારો મારશે, જોજો. આપણે હાલો પાણી પી લેવી કુંડીનું. કુંડી મેં ભરાઈ લીધી, કેમ કે મારે અંદર પડી નાવું છે એટલા માટે. તો હાલ આપણે અંદર પડીને નાહીએ ને તમને બતાવીએ. બહુ એટલે બહુ મજા અંદર જતા એટલી ઓલી થાય ને, બહુ એટલે બહુ. ખીચામાં ફોન તો નથી, ફોન તો તારી પાસે કે હું જ્યારે સમજો કે કંઈ બી કરું અને વરસાદમાં પલવા જાઉં ને, તો વિચારું કે ફોન તો નથી ને ખીચામાં, એટલા માટે. તો હાલો આપણે અંદર જઈએ. ઓય બહુ કાંઈ નથી તમે કરી જાવ અંદર વ્યો જા. આખું પાણીમાં ડોળું કરી નાખ્યું. બોલ. તો ગાઈસ, ગામડિયું સ્પા એટલે કે કહો આપણે સ્પા લેવા જઈએ, સમજો ઓલું બબલ ગમ શું કહેવાય ને, બબલ સ્પા ઓલું ખબર બબલ, બધા બબલ હોય એટલે આપણે સ્પા લેવા જઈએ. આપણા ગામડિયું સ્પા કહેવાય. હા, શું ઠંડુ પાણી, મોજ આવી ગઈ મને તો. યાર આમાં કોક પગ દાબવા વાળો મળી ગયો, મજા આવી જાય. એક વાત કહું બધાને,
એક વાત કહું બધાને, મને હજુ સ્વિમિંગ કરતાં તરતા હજુ નથી આવડતું, કેમ કે મને પાણીથી બહુ બીક લાગે. હું આટલું સમજો આટલું પાણી હોય ને એમાં કોઈ દિવસ જવો જ નહીં, નદીમાં તો કોઈ દિવસ ના જાઉં. જો મને ઠંડી લાગે મને અને પાછું આજનું વાતાવરણ એવું છે ને ગાઈસ કે એકદમ ઠંડી ઠંડી જેવું, એટલા માટે જો મને ઠંડી લાગવા માંડી. ઠંડી લાગે રહી. તો ગાઈસ જો અહીંયા અમે નાળા પાસે પહોંચ્યા ને કેવા મસ્તીના પોપટ છે. આમ જો ઉપર છે અને જો નીચે છે, કેટલા મસ્તીના પોપટ. આમ જો તો પાણી જોઈને ગાંડો થઈ જાય એમ છે આ આદમી. પાણી સારું હશે. હા, કેટલું મસ્તીનું પાણી. તો ગાઈસ ઘરે આવી ગયા ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, કેમ કે હું પલ્લી ગયો તો પછી ઘરે આવીને તો નાવું પડે, કેમ કે વાડીનું પાણી સારું ન હોય એટલા માટે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. જો એમાં દાદી આવ્યા છે બેસવા માટે. દાદી દાંત કાઢે, મેં જોક માર્યો ને એટલે દાદી દાંત કાઢે. તો આજે વાડીએ ગયો તો અને વાડીએ ઘણું બધું મીન્સ કે નાયો, બહુ એટલે બહુ મસ્તી કરી, મજાક કરી, બહુ રમ્યા, એટલા માટે થોડો ઘણો થાકી ગયો હતો, કેમ કે આમ અચાનક હતો ઠંડા પાણીમાં નાહ્યો એટલે બોડી પેનિંગ કરતી હતી. પાછો આવીને તરત સૂઈ ગયો હતો, જમીને નાસ્તો કરીને સૂઈ ગયો હતો. પાછો અત્યારે જઈમાં તો જમીને પાછો જો મારું કામમાં લાગી ગયો. અત્યારે મમ્મી બધા એમનું કામ કરે છે. મમ્મી આમ કંઈક રસોડામાં બધું સરખું કરે ને બધા ટીવી જોવે, કોઈક મોબાઈલ જોવે. તો ભાઈ કહે કે હાલ આપણે ક્યારે રમવું. હવે નથી રમવું ભાઈ, હું થાકી ગયો છું, હવે દૂધ પીને ક્રીમ લગાવીને સૂઈ જવું છે. બસ બહુ થાકી ગયા છે આજે. બસ કેવી લાગી અમારી વાડી કોમેન્ટ કરજો. ઘણા બધાની કોમેન્ટ્સ આવતી હતી કે વાડી બતાવો, બતાવી દીધી. અને બીજી વાર મોકો મળશે ને તો અમારી વાડીવાળું ઘરે બતાવશું તમને. મને મોકો મળશે તો જાય. નકર અત્યારે કેવું હતું કે રસ્તા સારા હતા, 2-4 દિવસ પહેલાં તડકો પડતો ને બહુ, તો રસ્તા સારા થઈ ગયા. તો મેં વિચાર્યું આજ રસ્તો સારો છે, વરસાદ નથી, હાલ આપણે વહી જઈએ. તો પછી નકર ચોમાસું બહુ ફૂલ વરસાદ હોય ને તો રસ્તા સારા ન થતા, ગાડીમાં જઈએ તો તરત સ્લીપ જ થઈ જાય ગાડી, અને હટાટ્યા વગર ન થઈ જાય. એને કરતાં છે ને અત્યારે કોરાડું હતું ને ત્યારે મજા આવી જવાની. તો હું તો આખો દિવસ ઓલા બાથટબ જેવું કુંડી હતી એમાં બેસી ગયો તો આખો દિવસ એમાં નાહ્યો. નકર તમને ઘણું બધું બતાવું હતું એટલા માટે. નકર તો હું બતાવત આખો દી ઓલામાં બેસી જ રહ્યો, ત્યાંથી નીકળ્યો જ નહીં, ત્યાંથી નીકળવાની ઈચ્છા જ નથી. એટલા માટે છે ને અત્યારે પાછો એવો વરસાદ ચાલુ થાય. અત્યારે એટલો થયો તો વરસાદ તમે વાત જ જવા દો. એટલો ધડો ચાલુ જ થઈ ગયો, મોટા છાંટા હતા. તો આખો દિવસ ના પડ્યો એ સારું કહેવાય કે આખો દિવસ અમે બહાર ગયા એટલા માટે ન પડ્યો સારું કહેવાય. તો અત્યારે એટલો ચાલુ થઈ ગયો. ભલે ને અત્યારે હું વાંધો છે, અત્યારે ભલે ને પડે, રાતે પડે તો હાલે, પણ ઠંડુ થઈ જાય ને રાતે હોવાની મજા આવે. આખો દી તડકો પડે જો રાતે ઠંડુ કરીને જતો રહે નહીં સારું લાગે, તો મસ્ત ઊંઘ આવી જાય એટલા માટે. તો અત્યારે હજુ ચાલુ જ છે ઝરમર. હમણાં તો બહુ પડ્યો, ટીવીના સિગ્નલે વહી ગયા હતા. હું ટીવી જોવા જેવું હું કોઈ દિવસ એમ ફ્રી તો ન હોય ટીવી જોવાનું. આ તો હું થાકી ગયો હતો ને હુવા ગયો હતો ને એટલે ટીવી જોતો હતો. ટીવી જોવા ગયો ને જેવું ટીવી ચાલુ કર્યું, જેવી સિરિયલ ચાલુ કરીને એવો સિગ્નલ વહી ગયો. તો પછી ઘડીક મોબાઈલ ઘૂમડી લીધો, પછી એવું બધું. તો બહુ મસ્તીનું વાતાવરણ હતું આખો દિવસ. પણ અત્યારે ચાલુ થઈ ગયો વરસાદ, અત્યારે ઠંડુ થઈ ગયું એટલા માટે બહુ સારું કહેવાય. વરસાદ પડ્યો હજુ થોડોક આવે તો વધારે ઠંડુ થઈ જાય. તો મારે એસી ચાલુ કરવાની જરૂરત જ ના પડે, પંખાથી જ કામ ચાલી જાય. ને કે અમારે એસી તો કન્ટિન્યુઅસ અમારે કમ્પલસરી જોઈએ છે એટલા માટે. તો આજનો મારો વિડીયો અહીંયા જોઈન કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ.